નમસ્તે બાળમિત્રો, આજે આપણે શિવસા ઇંગ્લિશ સ્કૂલ ગુજરાતી મીડિયમ ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રથમ પાઠની વાત કરશું. પ્રકરણ 1, પાક ઉત્પાદન અને વ્યવસ્થા. પાકનું ઉત્પાદન કેવી રીતે થાય અને આ પાકની શું વ્યવસ્થા કરવામાં આવે છે એ આપણે આ પ્રકરણમાં જાણીશું. તમને બધાને ખબર છે કે આમાંથી જે ખેડૂત છે, જે લોકોને ખેતી છે, એ લોકો સમજી શકે છે કે ભાઈ જેને ખેડૂત કહેવામાં આવે કે જે આ પાકનું ઉત્પાદન કરે છે, તેઓ પોતાના ખેતરમાં કેટલાક ઓજાર વાપરે છે, જેવા કે ખુરપી, દાતરડું, પાવડો, હર વગેરે. તમે અભ્યાસ કરી જોઈ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે? મનુષ્ય સહિત બધા પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવામાં અસમર્થ છે. તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે? પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તમે જાણો જ છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિ મદદથી વિવિધ પ્રકારની શારીરિક ક્રિયાઓ કરે છે, જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન. પાચન એટલે તમને ખબર છે કે આપણી હોજરીમાં જે ખોરાક જાય એ નાના આંતરડામાં, મોટા આંતરડામાં એવી રીતે પસાર થઈને એનું પાચન થાય. શ્વસન ક્રિયા કરી છીએ આપણે, એમાં પણ શક્તિનો વ્યય થાય, અને ઉત્સર્જન કરી છીએ એમાં પણ શક્તિનો વ્યય થાય છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિસ્તરણ આવશ્યક છે. હવે આપણે દાખલા તરીકે ખોરાકો ખાઈએ છીએ, પણ જો એ ખોરાક ક્યાં સુધી ચાલશે? તો કે જ્યાં સુધી આપણને મળતો રહે. અને એના માટે થાય તો કે આપણે ફરજિયાત ખેતીની વિચારણા કરવી જોઈએ, કે ખેતી દ્વારા આપણને ખોરાક પ્રાપ્ત થાય કે જેથી આપણી જીવનક્રિયા સજીવની ચાલ્યા કરે. એમ કે જે ઈસવીસન લગભગ 10,000 ઈસવીસન પૂર્વે મનુષ્ય ભટકતું જીવન જીવતો. તે ખોરાક અને રહેઠાણની શોધના સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો, કાચા ફળ અને શાકભાજી ખાતો, અને તેઓએ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ખેતી કરી ડાંગર, ઘઉં, અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યો. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ. જ્યારે કોઈ એક જ પ્રકારના ખોરાકને આપણે અલગ અલગ રીતે, દાખલા તરીકે ઘઉં છે, બાજરી છે, ચોખા છે, જુવાર છે, ડાંગર છે, કઠોળ છે, બધી જ વસ્તુ, દાખલા તરીકે શાકભાજી છે, તો એની પણ ખેતી કરવી પડે છે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ જગ્યા ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને પાક તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ઘઉં, તો એનો ખેતરમાં ઘઉં ઉગાડે એને ઘઉંનો પાક કર્યો કહેવાય. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત મોટાભાગે પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે. હવે દાખલા તરીકે આપણને વિચાર આવે, તમને ખબર છે કે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં રહીએ છીએ, તો આપણે અહીંયા કેવા કેવા પાક થાય છે કે ભાઈ કપાસ થાય, બાજરી થાય, ઘઉં થાય. પણ દાખલા તરીકે આપણે એમ કંઈક ભાઈ કાશ્મીરના સફરજન છે, કાશ્મીરમાં ખૂબ વખણાય, શિમલાના વખણાય, તો આપણને એમ થાય કે આપણે સફરજન વાવવા છે. તો આપણે અહીંયા સફરજન વાવી ઉગીએ પણ, પરંતુ કાશ્મીરમાં જે પાક ઉગે એનો જે સ્વાદ આવે એવો અહીંયા આવતો નથી. કારણ કે અહીંની જમીન, ફળદ્રુપતા, એટમોસ્ફિયર બધું જ એને અસર કરે, વાતાવરણ. મેઇન 2 ભાગમાં પાકને વેચવામાં આવે. એમાં પહેલું આવે છે ખરીફ પાક. જે પાકને વરસાદની ઋતુના રોપવામાં આવે એને ખરીફ પાક કહેવાય. અત્યારે જે ચોમાસાની સિઝન છે, ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય જૂનથી સપ્ટેમ્બર સુધી હોય. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. રવિ પાક, શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ પાકના ઉદાહરણ છે. તદુપરાંત ઘણા સ્થાને કઠોળ અને શાકભાજી ઉનાળામાં ઉગાડવામાં આવે છે. હવે એમ કહે છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. પાકને ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ મારી અથવા તમે કોઈ સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિ અને કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે. આ કાર્ય પદ્ધતિઓ
નીચે આપેલ છે કે સૌ પ્રથમ શું કરવું પડે, તો કે ભૂમિને તૈયાર કરવી પડે, બીજું રોપણી કરવી પડે, 3 નંબર કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, 4 નંબરમાં સિંચાઈ, 5 નંબર નીંદણની રક્ષણ, 6 નંબર રણણી કરવી અને 7 નંબર સંગ્રહ કરવો. આ આપણને મેઇન મુદ્દા આપ્યા. આટલી વસ્તુ તમે કરો પછી તમારી પાસે એક સરસ મજાનો પાક તૈયાર થાય છે. ભૂમિને તૈયાર કરવી તો શું કહે છે, પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવાનું પ્રથમ ચરણ છે માટીને ઉલટાવી પોચી બનાવવી ખેતરનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. એટલે કે ભૂમિને તૈયાર કરો તો શું થાય કે માટી ઉપર નીચે થાય અને પોચી બને. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે. પોચી માટી શા માટે મૂળ શોષણમાં સહાય કરે છે, તો કે પોચી માટી માટીમાં રહેતા અરેશિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આ સજીવો ખેડૂતોના મિત્રો છે, કારણ કે તે માટીને ઉપર નીચે પોચી કરે, તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે. પરંતુ શા માટે માટીને ઉપર નીચેને પોચી કરવી આવશ્યક છે, તો અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા કે માટીમાં ખનિજ, પાણી, વાયુ, કેટલાક સજીવો જોવા મળે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે. આ રીતે મૃતદેહમાં જોવા મળતા કેટલાક પોષક તત્વોનું જમીનમાં ભરી જાય. આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા શોષણ પામે છે, કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે. તેને ઉલટાવવાથી પોચી કરવાથી પોષક તત્વો યુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય. વનસ્પતિ આ પોષક પદાર્થનો ઉપયોગ કરી શકે એટલા માટે માટીને ઉપર નીચે કરવી જરૂરી છે, પોચી કરવી. પાક રોપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તો શું કહેવા માગે છે કે માટીને જો તમે ખેતરને ખેડો, જેને ગુજરાતી ભાષામાં કહેવાય, તો એ ભૂમિને તૈયાર કરી ખેડવાથી શું થાય, જમીન ઉપર નીચે થાય, એટલે કે જે જમીનમાં રહેલા પોષક તત્વો ઉપર આવે અને એમાં તમે કોઈ પણ પાક ઉગાડો તો સરસ મજાનો તૈયાર થાય છે. પછી આપણને એમ કહે છે કે ભાઈ જમીન પોચી બને તો શું થાય, પાણી ઊંડે સુધી ઝડપથી જઈ શકે, સૂર્યની ગરમી અંદર ઝડપથી જઈ શકે. એ સિવાય જે વનસ્પતિ ઉગે એના મૂળને અંદર સહેલાઈથી જમીનમાં ઊંડે સુધી જઈ શકે, આ એનો હેતુ છે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે, તેને ઢેફા કહેવાય. તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથર કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. ઘણી વખત તમે માટી ઉપર નીચે કરો તો બધી માટી ભૂકો ન થાય, કોઈ વખત ટેપા થાય તો એને સમાર વડે તોડવામાં આવે, જેમાં માટીમાં રૂપાંતર થાય. હવે એમ કહે છે ખેતીના ઓજારો. તમે જો ચિત્રમાં જોઈ શકો છો, એક ખેડૂત હર વડે બળદની મદદથી ખેતર ખેડે છે. હવે અંદર એમ કહે છે કે એના ઓજારો કયા કયા ખેતીના, તો સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક. આ કાર્ય પદ્ધતિ ઓજારોની મદદથી કરવામાં આવે. હર, ખરપીઓ અને કલ્ટિવેટર, જેને દાયતી કહેવામાં આવે, આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજાર છે. હર તમને ખબર છે, પ્રાચીન સમયથી જૂના જમાનાથી હરનો ઉપયોગ થાય જમીનની ખેડ, ખાતર ભેરવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલી હોય છે, તેને ફાલ કહે છે. હરનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હર શાફ્ટ કહે છે. તેના એક છેડા ઉપર હેન્ડલ હોય છે અને બીજા છેડા ઉપર મોટી ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલો હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે. આજકાલ લોખંડના હર ઝડપથી લાકડાના હરની જગ્યા લઈ રહ્યો છે. ખરપીઓ આ એક સરળ ઓજાર છે, જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેમાં લોખંડ કે લાકડાનો એક લાંબો દંડ હોય છે. જો નીચે હર આપેલું છે, એમાં દેખું છે હર શાફ્ટ આપ્યું છે, ફાલ આપ્યો છે, જોત આપ્યું છે. એના બળદની મદદથી તમે કરી શકો ખેતી. પછી અંદર આપે છે કે ભાઈ મજબૂત અને પહોળી લોખંડની વરેલી તકતી તેનો એક છેડે જોડાયેલો હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જો નીચે ખરપિયાનું ચિત્ર આપ્યું છે. પકડ છે, હેન્ડલ છે, વરેલી પ્લેટ છે, બીમ છે, ધરી કે હરિયો છે.
દાંતી આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. જો ચિત્રમાં બતાવ્યું છે ખેતરમાં ટ્રેક્ટર વડે ખેતી થાય, જેને આધુનિક ખેતી કહેવામાં આવે છે. વાવણી. હવે જો તમને ખબર છે પહેલાંના જમાનામાં હળ તો કે બળદ રાખતા, ધીમે ધીમે હવે બધું ઓછું થઈ ગયું, એટલે કે ટ્રેક્ટર આવતા ટ્રેક્ટર દ્વારા જ ખેતી કરવામાં આવે, કે જે શું છે ફક્ત તમે એમાં ઈંધણ નાખો તો તમે વધારે સમય ઝડપથી કામ કરી શકો છો, તમારું કામ ઝડપથી પૂરું કરી શકો. વાવણી. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજને પસંદગી કરવામાં આવે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. હવે શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગે? જો બીજ પાણીમાં તરીએ બેસી જાય તે હલકા હોય છે, એટલે કે તમને એમ કે જે બીજ હોય એને તમે પાણીના ગ્લાસમાં નાખો, જે બીજ પાણીની ઉપર તરે એ હલકા હોય તો એ ક્ષતિયુક્ત કહેવાય, એટલે એને કાઢી નાખવામાં આવે. પણ દાખલા તરીકે જે બીજ પાણીમાં બેસી જાય વજનદાર છે તો એ વાવવાથી તમને સરસ મજાનો પાક પ્રાપ્ત થાય છે. આવી રીતે તમે એનું અવલોકન કરી શકો. સારા બીજ અને ક્ષતિ બીજથી અલગ કરવાની એક સારી પદ્ધતિ છે. વાવણી પહેલાં બીજ રોપવાના ઓજાર વિશે જાણવું આવશ્યક છે. એટલે કે બીજ રોપવા માટે પણ એનું એક ઓજાર આવે છે, અને પરંપરાગત જે ઓજાર વપરાય છે તો કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગરણી આકારનું હોય. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય, અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે, જો ચિત્રમાં બતાવ્યું છે. પછી એમાં એમ કહે છે કે જે ગરણીવાળો ભાગ રહ્યો એને નીચે 4-5 નળીઓ હોય, એ બીજ તમે નાખો એટલે બધી નળીમાં એક બીજ લાઇનમાં વ્યવસ્થિત ચાસમાં પડે છે અને વાવણી થાય છે. પછી અંદર આપ્યું છે વાવણીઓ, જો ચિત્રમાં બતાવ્યું છે એ ટ્રેક્ટર માટે ઉપયોગી છે, ટ્રેક્ટરમાં તમે જોડી શકો. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ, જેને સીડ ડ્રીલ કહેવાય, નો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે, એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. પછી આપણને કહે છે કે ભાઈ છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. હવે એમ કહે છે કે તમે આ વાવણીયા દ્વારા વાવો ત્યારે ઘણી વખત એવું બને છે કે ભાઈ બીજી ઘણા બધા બીજ અને ઘણા બધા છોડ બહુ ખૂબ નજીક જો છોડ ઉગ્યા હોય તો તમારે અમુક અંતર, એટલે કે 2 છોડ વચ્ચે અમુક ડિસ્ટન્સ રાખવા માટે વધારાના છોડ તમારે નીંદણ સ્વરૂપે અથવા પાકના હોય એ વધારાના છોડ તમારે કાઢી નાખવા પડે. પછી એમ કહે છે કે ભાઈ બહુ ગીચતાથી જો તમે વાવો તો એ પાક વ્યવસ્થિત થતો નથી, કારણ કે એ શું કરે છે, છોડ હોય એને ઉગવા માટે જે શક્તિ રહે સૂર્યપ્રકાશથી માંડીને પાણી કે તો બધામાં ભાગ પડે, અને ભાગ પડે તો જે પાકને જોતું હોય પ્રાપ્ત થતું નથી, તો આવું થઈ શકે છે. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે તેને કુદરતી ખાતર કહેવાય અને કૃત્રિમ ખાતર કહે છે, કે જે આ પોષક તત્વો ઉમેરવાથી પાક ઝડપથી ઉગવા માંડે, સારો એવો પ્રાપ્ત થાય. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય ખારી છોડતા નથી. કલ્પના કરો પોષક દ્રવ્યોનું શું થાય. હવે આપણે જો વારંવાર પાક જ ઉગાડ કરી તો એક વર્ષ એવું થાય કે ભાઈ દાખલા તરીકે 100 મણ કપાસ થયો કે 100 મણ ઘઉં થયા. બીજી વખત વાવો તો 80 મણ થાય, ત્રીજી વાર વાવો 60 મણ. આવું કેમ થયું? જમીન એક, પાક એક, બધું એક, મહેનત સરખી કરો, પણ એનું કારણ અંદર રહેલા પોષક તત્વો શું થાય, ધીમે ધીમે દર વર્ષે ઓછા થતા જાય. તો એને સરભર કરવા માટે કુદરતી અથવા કૃત્રિમ ખાતર યોગ્ય પ્રમાણમાં નાખવું જોઈએ. સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક તત્વો દ્રવ્યો ઓછા થઈ જાય. આ ક્ષતિ પૂરી કરવા માટે કુદરતી ખાતર આપે છે ખેડૂત. પછી એમ કહે છે કે જો પૂરતા પ્રમાણમાં કુદરતી ખાતર ન આપો તો છોડ નબળા પડી જાય, એટલે કે પાક ઉત્તરોત્તર દર વર્ષે ઘટતો જાય. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય. ખેડૂત વનસ્પતિ તેમજ પાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં ભણી ગયા કે વર્મી કોસ્ટ અથવા અરસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણને કહે છે કે ભાઈ તમે
3 ગ્લાસમાં. ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે, કયા છોડમાં વૃદ્ધિ સારી થઈ એની વાત કરે છે કે આપણે મગ અને ચણાને લઈ તેને અંકુરિત કરો, તેમાંથી એક જ પ્રકારના આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો, 3 ગ્લાસ લો, ABC નામ આપો. ગ્લાસ એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર, બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો, અને ગ્લાસ સીમાં થોડીક માટી લઈને તેમાં કંઈ ઉમેર્યા વગર રહેવા દો. થોડાક દિવસ બાદ તેણે સરખું પાણી આપો, ઉછેરવા દો, અને 7-10 દિવસ પછી તમે માર્કિંગ કરો કે ત્રણેયમાંથી સૌથી સારો પાક કયા ગ્લાસમાં ઉગેલો માલુમ પડે છે. તો આપણને કહે છે કે શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિ માત્રા એક સમાન છે? ના. કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે, કયા છોડમાં વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો કે કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરોથી કેવી રીતે અલગ હોય છે? તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK વગેરે. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં, મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે. પરંતુ કુદરતી ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય. તે જલ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો જોઈએ. 2 વખત પાક લો તો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં સુધારો થાય, જળ સંગ્રહમાં વધારો થાય, તેનાથી જમીનમાં બધા પોષક દ્રવ્યોની પૂર્તિ થાય. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજો પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા, બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમે ભણી ગયા કે ભાઈ જમીનમાં જ્યારે કૃત્રિમ ખાતર વાપરો તો એ સારી બાબત છે, કુદરતી વાપરો, પણ જો વધારે પડતું કૃત્રિમ ખાતર વાપરવામાં આવે તો જમીનને બંધારણ બગાડે, છોડને નુકસાનકારક છે અને જલ સંગ્રહ શક્તિ ઘટાડે છે. જ્યારે કુદરતી ખાતર કદાચ તમે વધારે પણ નાખો તો એ જમીનનું બંધારણ સુધારે છે, જલ સંગ્રહ શક્તિનો વધારો કરે છે. તો એના માટે બને ત્યાં સુધી કુદરતી ખાતરની આપણે ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. પછી એમ કહે છે કે બીજી વસ્તુ બને કે ઉત્તર ભારતમાં ઘણી વખત એવું કરતા કે ભાઈ ઘઉં ઉગાડે એકવાર તો બીજી વખતે એ શું કરે, કઠોળનું વાવેતર કરે, કે જેથી આપણે કુદરતી રીતે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે. સૌથી વધારે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે તો એ સારી જમીન તરીકે ઓળખવામાં આવે. અગાઉના ધોરણમાં તમે ભણ્યા કે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે સેમ્બી કુળની વનસ્પતિના મૂળગંડિકામાં જોવા મળે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે અંદર આપણને આપ્યું છે કૃત્રિમ ખાતર, કુદરતી ખાતરનો તફાવતની વાત કરી છે. તમે જોઈ શકો છો કે કૃત્રિમ ખાતરમાં શું કહે છે, તે ખાતર અકાર્બનિક છે, જ્યારે કુદરતી ખાતર છે એ શું છે, પ્રાકૃતિક પદાર્થ છે, છાણ, માનવના નકામા પદાર્થ, વનસ્પતિના અવશેષ. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય, કુદરતી ખાતરનું નિર્માણ ખેતરમાં બનાવી શકાય. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. હવે આપણને એમ કહે છે કે તમે જોયું કે કુદરતી ખાતરના ફાયદા, તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે, જેના મુખ્ય કારણ છે કે તેનાથી જમીનની જલધારણ શક્તિ વધે, તેનાથી જમીન છિદ્રાળુ બની જાય, તેનાથી વાયુ વિનિમય થઈ શકે, તે ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો કરે અને જમીનના બંધારણમાં સુધારો કરે છે. હવે આપણે અગાઉ એક વાત કરી કે ભાઈ અગાઉના ધોરણમાં આપણે ભણ્યા હતા રાઇઝોબિયમ બેક્ટેરિયાની વાત કરી. તો એમ કહે છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિની મૂળગંડિકા ઉપર રહે અને એ જમીનમાંથી અને હવામાંથી કે જ્યાંથી પણ એને નાઇટ્રોજન પ્રાપ્ત થાય એનું જમીનમાં તે લોકો પ્રત્યારોપણ કરે અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. આજે આપણે અહીંયા રાખીએ છીએ. ઓકે.